અંકલેશ્વર મોતાલી ગામ પાસે નેશનલ 48 પર ઓઇલ ઢોળાતા અનેક વાહન ચાલકો સ્લીપ થઈ જવાની ઘટનાઓ બની. ફાયર બ્રિગેડે મોરચો સંભાળ્યો. અંકલેશ્વર મોતાલી ગામ પાસે નેશનલ હાઈવે 48 પર ઓઇલ ઢોળાતા અનેક વાહન ચાલકો સ્લીપ થઈ જવાની ઘટનાઓ બની હતી. ફાયર બ્રિગેડે મોરચો સંભાળ્યો. નેશનલ હાઈવે નંબર 48 પર મોતાલી ગામની સીમમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ માર્ગ પર ઓઇલ રેલાવાના કારણે અનેક વાહન ચાલકો સ્લીપ થઈ જવાની ઘટનાઓ બની હતી. એક ડમ્પરનો હાઇડ્રોલિક પંપ અચાનક ડેમેજ થતા આશરે 200 મીટર સુધી ઓઇલ માર્ગ પર ફેલાઈ ગયું હતું. મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે 48 પરથી પસાર થઈ રહેલા એક ડમ્પરનો હાઇડ્રોલિક પંપ અચાનક ફાટ્યો હતો. પંપ ડેમેજ થવાને કારણે ડમ્પરમાં રહેલું ઓઇલ હાઈવે પર ઢોળાવવાનું શરૂ થયું હતું. ડમ્પર ચાલકને જાણ થાય તે પહેલા જ અંદાજે 200 મીટર લાંબા પટ્ટામાં ઓઇલ ફેલાઈ ગયું હતું. હાઈવે પર કાળું ઓઇલ ફેલાઈ જતા માર્ગ અત્યંત લપસણો બની ગયો હતો, જેના કારણે પાછળથી આવી રહેલા અનેક મોટરસાયકલ સવારો એકાએક સ્લીપ ખાઈને રોડ પર પટકાયા હતા. સદનસીબે પાછળથી આવતા ભારે વાહનોના ચાલકોએ સમય સૂચકતા વાપરી બ્રેક લગાવી દેતા કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અનેક બાઇક ચાલકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નોટિફાઈડ એરિયાનું ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. વધુ અકસ્માતો ન સર્જાય તે માટે ફાયર ફાઇટરો દ્વારા રોડ પર સતત પાણીનો મારો ચલાવીને ઓઇલ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.